નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ પણ ગ્રહ છે તેની આજુબાજુમાં કોઈ બીજો નાનો ગ્રહ છે તે પરિક્રમણ કરતો હોય તો તેને ઉપગ્રહ કહે છે. એટલે આપણે ઉપગ્રહ વિશેની થિયરી જોઈ હતી, તેની વ્યાખ્યા આપણે જોઈ હતી કે ઉપગ્રહ કોને કહે છે. ત્યારબાદ આપણે તે પણ જોયું હતું કે ઉપગ્રહના પ્રકાર કેટલા હોય છે. બરોબર છે. તો જનરલી આપણે ઉપગ્રહના બે પ્રકાર જોયેલા હતા, જેમાં પહેલો પ્રકાર છે કુદરતી પ્રકાર એટલે કે કુદરતી ઉપગ્રહ તથા બીજો છે કૃત્રિમ ઉપગ્રહ. બરોબર. એમાં આપણે જોયું હતું કે પૃથ્વીને કુદરતી ઉપગ્રહ તરીકે કોણ છે? ચંદ્ર છે. મંગળ ગ્રહને બે કુદરતી ઉપગ્રહો છે. બરોબર છે. અને કૃત્રિમ ઉપગ્રહ એટલે કે માનવ સર્જિત કોઈ ઉપગ્રહ છે. બરોબર છે. તેને આપણે પૃથ્વીની કક્ષામાં પરિક્રમણ કરવા માટે છૂટો મૂકીએ. બરોબર છે. તો તે કૃત્રિમ ઉપગ્રહ થયો. તેની પણ આપણે ચર્ચા કરી હતી કે સૌથી પહેલા રશિયાએ ટૂંકમાં કૃત્રિમ ઉપગ્રહ છોડેલો હતો. બરોબર છે, સફળતાપૂર્વક. ત્યારબાદ આપણે તે વસ્તુ નોંધ કરી હતી. બરોબર. તેના પછીનો પ્રશ્ન કે આપણે જે આ ઉપગ્રહ છે તે ઉપગ્રહની કક્ષીય વેગ કેટલો હોવો જોઈએ. એનો મતલબ એમ કે જે ટૂંકમાં આપણે કૃત્રિમ ઉપગ્રહ બનાવીને અવકાશમાં મૂકીએ છીએ, બરોબર, તે પૃથ્વીની આજુબાજુમાં જ ફરતો હોવો જોઈએ પોતાની કક્ષામાં. તો તે કક્ષામાં ફરવા માટે તેને ઓછામાં ઓછા કેટલા વેગની જરૂર પડે તેનું આપણે સમીકરણ તારવેલું હતું. બરોબર છે. તો આપણને V0 બરાબર કેટલું મળેલું હતું? V0 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર GME/RE પ્લસ H. બરોબર છે. કેમ કે H જેટલી ઊંચાઈ આપણે ટૂંકમાં એક ઉપગ્રહને તરતો મૂકેલો છે. એટલે આ આપણને શું મળ્યું હતું? કોઈ પણ કૃત્રિમ ઉપગ્રહ છે અથવા તો કુદરતી ઉપગ્રહ છે, બરોબર છે, તો તેનો વેગ જાણવા માટેનું સમીકરણ આપણને મળેલું હતું. રેડી. ત્યારબાદનો જે આપણો પ્રશ્ન હતો, બરોબર છે, તે આપણે કોનો હતો? કોને અનુલક્ષીને હતો? ચાલો, કક્ષીય વેગ હવે આવી ગયું. બરોબર છે. તો કક્ષીય વેગ બાદ આપણે કઈ વસ્તુ ટૂંકમાં નોંધનીય હતી? બરોબર છે. બરોબર કે આપણે હવે ઉર્જા તરફ આગળ વધીએ. ઉર્જા તરફ આપણે આગળ વધીએ. બરોબર. તો તેનો આપણે કક્ષીય વેગ જોયો. કક્ષીય વેગના આધારે આપણે કેપ્લરના નિયમનો ઉપયોગ કરીને આવર્તકાળ પણ નક્કી કરી લીધો હતો. તો હવે તેને કેટલી ઉર્જાની જરૂર પડે? કેમ કે વેગ તો કઈ એમનેમ તો આવે જ નહીં. બરોબર છે. તમારે તેને કઈક બાહ્ય બળ એટલે કે ઉર્જા આપવી પડે. બરોબર છે. અથવા તો બીજે ક્યાંકથી તેને ઉર્જા પૂરી પાડવી પડે. બરોબર. તો આ રીતે તેને ઉર્જા પૂરી પાડીએ તો એ કેટલી ઉર્જા એને ટૂંકમાં જોશે કોઈ પણ કૃત્રિમ ઉપગ્રહ હશે તેને. બરોબર છે. તો હવેનો પ્રશ્ન તેના આધારે છે. ચાલો, તો આપણો પ્રશ્ન જોઈએ કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જાનું સમીકરણ મેળવો. કોઈ પણ ઉપગ્રહ છે, બરોબર છે, તે પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરતો હોય, તે પછી કુદરતી હોય તોય ભલે, એટલે કે ચંદ્ર હોય તોય ભલે, કા પછી કૃત્રિમ હોય તોય ભલે. બરોબર છે. તો તેને આપણે કેટલી ઉર્જા આપવી પડે અથવા તો તેની પાસે કેટલી ઉર્જા છે કે જેના લીધે તે પરિક્રમણ કરે છે. બરોબર છે. આના આધારે આપણે ટૂંકમાં એની ઉર્જાનો ખ્યાલ આવશે. તો આપણે સૌથી પહેલા એક વસ્તુ જાણીએ છીએ, આપણને કુલ ઉર્જા પૂછેલી છે. જ્યારે કુલ ઉર્જા પૂછવામાં આવે ત્યારે બે પ્રકારની ઉર્જાનો સમાવેશ થાય છે. બરોબર છે. પહેલો પ્રકાર કયો? તો કે ગતિ ઉર્જા. ત્યારબાદ બીજો પ્રકાર કયો? સ્થિતિ ઉર્જા. કોઈ પણ પ્રકારનો પદાર્થ હોય, બરોબર છે, કે જે પોતે દળ ધરાવે છે, રેડી, તો તેને બે પ્રકારની ઉર્જા એની પાસે હોય. એક તો સ્થિતિ ઉર્જા અને બીજું ગતિ ઉર્જા. બરોબર છે. ચાલો, તો આપણે આપણું સમીકરણ શું થશે? તો કે આપણે કુલ ઉર્જા શોધવાની છે. એટલે કે E બરાબર K એટલે ગતિ ઉર્જા, અને આપણે U જનરલી લઈએ છીએ પણ અહીંયા આપણે શું લઈએ છીએ? V એટલે કે સ્થિતિ ઉર્જા. બરોબર છે. તો આપણે આ બંનેના સમીકરણો તારવેલા જ છે. બરોબર છે. આ ચેપ્ટરની અંદર પણ ધારો કે
એમ દળનો ઉપગ્રહ પૃથ્વીના કેન્દ્રથી, એટલે કે કોઈ એમ દળનો ઉપગ્રહ છે તે પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે છે? r જેટલા અંતરે છે. એટલે કે આ એમ દળનો પદાર્થ છે. આ re થયું, આ h થયું. બંનેનો સરવાળો કરીએ તો આપણને સ્મોલ r મળે. બરોબર છે? એટલે કે r બરાબર re પ્લસ h જેટલી ઊંચાઈ એ ટૂંકમાં છે. અંતરે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. એટલે કે આટલા અંતરે તે પૃથ્વીની આજુબાજુમાં પરિક્રમણ કરે છે. બરોબર? તો ઉપગ્રહનો કક્ષીય વેગ કેટલો થશે? જે હમણાં જ આપણે તારવેલો હતો v0. v0 ને આપણે કક્ષીય વેગ કહેતા હતા. કેટલો હતો? વર્ગમૂળની અંદર gme પૃથ્વી માટે છે એટલે me. બરોબર છે? છેદમાં re પ્લસ h. રેડી? તો આપણું કોનું સમીકરણ હતું? કક્ષીય વેગનું. ચાલો તેને આપણે અત્યારે એક સાઈડ રાખીએ છીએ કક્ષીય વેગને. પહેલા આપણે શું કરીએ છીએ? તો કે ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં છે, તેથી તેની સ્થિતિ ઉર્જા. હવે કોઈ પણ ઉપગ્રહ છે તે કોની પરિસ્થિતિમાં છે? તેના ઉપર કોણ બળ લગાડે છે? તો કે પૃથ્વી. કયું બળ લગાડે છે? ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. એનો મતલબ કે પૃથ્વી કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે ગુરુત્વાકર્ષણ બળ ક્યારે લગાડી શકે? તો કે જ્યારે ગુરુત્વીય ક્ષેત્રમાં હોય ત્યારે. બરોબર છે? તો તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય ગુરુત્વીય ક્ષેત્રની અંદર? તો તેની સ્થિતિ ઉર્જાનું સમીકરણ v ઇઝ ઇક્વલ ટુ, આપણે આને u પણ લઈ શકીએ છીએ, v ઇઝ ઇક્વલ ટુ gmem છેદમાં re પ્લસ h. બરોબર છે? અને ખાસ વાત અહીંયા એક નોંધનીય છે કે અહીંયા માઇનસ આપણે આવતું હતું, જેમાં અહીંયા કરેલું નથી, પણ આપણે એ માઇનસ લેવાનું છે. બરોબર છે? અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેકના લીધે ટૂંકમાં ત્યાં માઇનસ નથી લીધેલું. બાકી આપણી સ્થિતિ ઉર્જા કેટલી હતી? v બરાબર માઇનસ gmem છેદમાં re પ્લસ h. બરોબર છે? તો હવે આ આપણને શું મળ્યું? આ આપણને સ્થિતિ ઉર્જા મળી. બરોબર છે? માઇનસ કરીને જે કાંઈ છે તે આને માઇનસ આપણે રાખીશું. ત્યારબાદ ઉપગ્રહની ગતિ ઉર્જા કેટલી થાય? તો કે k બરાબર 1/2 mv સ્ક્વેર. બરોબર છે? તો ચાલો 1/2 એમનેમ રાખશું, એમ પણ એમનેમ રાખશું. હવે v હતો તો v આપણે કેવો છે? કક્ષીય વેગ છે. ઉપગ્રહનો વેગ કયો છે? કક્ષીય વેગ. તો કક્ષીય વેગનું સમીકરણ કેટલું થાય? v ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર gme છેદમાં re પ્લસ h. કોઈ વિદ્યાર્થી આ સ્થિતિ ઉર્જાના v અને વેગના v ને મિક્સ કરે નહીં. બરોબર છે? તમે આને u તરીકે પણ લખી શકો. તો તમારી જાણકારી માટે તમારે આને u તરીકે લખવાનું કે સ્થિતિ ઉર્જા u બરાબર gmem છેદમાં re પ્લસ h. એટલે ક્યાંય પણ ટૂંકમાં કાંઈ મિક્સ ના થાય. બરોબર છે? ચાલો, આપણો વેગ v આપણને ખ્યાલ છે. આ વેગ v નું સમીકરણ તેને અહીંયા મૂકી દઉં તો તેનો સ્ક્વેર થાય. બરોબર? કેમ કે અહીંયા v નો સ્ક્વેર આપેલો છે. તો સ્ક્વેર કરું એટલે વર્ગમૂળ જતું રહેશે. તો આપણી પાસે k બરાબર કેટલા મળશે? gmem છેદમાં 2 ઇન્ટુ re પ્લસ h. બરોબર છે? આ આપણું કે મળ્યું. હવે આપણે કુલ ઉર્જા ગોતવાની છે. કુલ ઉર્જા આખી કેટલી થાય? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો થશે. બરોબર છે? ચાલો જો અહીંયા કહી જ દીધું છે ગતિ ઉર્જા ધન અને સ્થિતિ ઉર્જા ઋણ, કેમ કે આપણે u બરાબર ઉપર ઋણ જ લેવાનું છે. તેથી ગતિ ઉર્જાનું મૂલ્ય સ્થિતિ ઉર્જા કરતા અડધું છે. બરોબર છે? ચાલો ગણતરી કરીને જોઈએ અડધું છે કે કેમ. હવે આની ગણતરી તમારે સાથે સાથે કરવાની છે. બરોબર છે? આપણને E બરાબર ઇઝ ઇક્વલ ટુ k પ્લસ u આપેલું છે. ચાલો કે આપણને કેટલા મળ્યા? તો કે gmem છેદમાં 2 re પ્લસ h. બરોબર છે? અને u કેટલું હતું? તો કે માઇનસ gmem છેદમાં re પ્લસ
એચ. ખાલી ફેર કેટલો છે? અહીંયા 2 નો જ ફેર છે. બાકી બધી વસ્તુ સરખી છે. બધી વસ્તુ સરખી હોય તો આપણે કોમન કાઢી શકીએ. તો કોમન નીકળે જી એમઈ એમ છેદમાં આરઈ પ્લસ એચ. તો આપણી પાસે વધ્યું શું? ચાલો અહીંયાથી આ બધું એટલે બધું કોમનમાં બારે વયું ગયું તો વધ્યું 1/2 માઇનસ અહીંયાથી બધું એટલે બધું બારે વહી ગયું તો વધ્યા 1. રેડી? ચાલો હવે આ અડધું છે, આ 1 છે, તો 1 માંથી અડધું જાય તો કેટલું વધે? અડધું વધે. રૂપિયામાંથી 50 પૈસા બાદ કરો, આઠાનો બાદ કરો, કેટલા વધ્યા? આઠાના વધ્યા, પણ મોટાની નિશાની એટલે કે માઇનસ. એટલે કે જી એમઈ એમ છેદમાં આરઈ પ્લસ એચ અને વધ્યા -1/2. એટલે માઇનસ હું અહીંયા દઈ દઉં છું, બરોબર છે. 2 પણ અહીંયા મૂકી દઉં છું, એટલે આને હવે હું કાઢી શકું. રેડી? તો આપણું કુલ ઉર્જા કેટલી મળી? -જી એમઈ એમ છેદમાં 2 ઇન્ટુ આરઈ પ્લસ એચ. બરોબર છે. આટલી આપણી કુલ ઉર્જા મળી. હવે અહીંયા વિચારવા જેવો પ્રશ્ન એ થાય કે કુલ ઉર્જા કેવી છે? અહીંયા ઋણ છે. બરોબર છે. તેનો બહુ સરસ મજાનો ટોપિક છે. ચાલો ઈ આપણે જોઈએ. પેલા આપણે આપણું સમીકરણ તારવી લઈએ. એટલે ઈ બરાબર આપણને કેટલું મળ્યું? -જી એમઈ એમ છેદમાં 2 ઇન્ટુ આરઈ પ્લસ એચ. હવે આ ઋણ જે આપણને મળ્યું છે, બરોબર છે, તેનું કારણ શું છે? તો કે ગતિ ઉર્જા છે તેના કરતા સ્થિતિ ઉર્જા કેવી છે? બમણી છે. ખાસ સાંભળજો, ગતિ ઉર્જા કરતા કોણ વધારે છે? સ્થિતિ ઉર્જા વધારે છે. એટલે કે આ ગતિ ઉર્જા થઈ, બરોબર છે, આ સ્થિતિ ઉર્જા થઈ. રેડી? તે તેનાથી 2 ગણી વધારે છે એમ કહી શકાય. હવે માની લ્યો કે ગતિ ઉર્જા વધતી જાત, ગતિ ઉર્જા વધી ગઈ હોત, અથવા તો સ્થિતિ ઉર્જા જેટલી જ થઈ ગઈ હોત તો શું થાત? તો તે પદાર્થ, ખાસ સાંભળજો, આપણે ખાલી પ્રાયોગિક રીતે વિચારીએ. પૃથ્વીની આજુબાજુમાં કોઈ ઉપગ્રહ પરિક્રમણ કરે છે, બરોબર છે. તે અત્યારે તમને ત્યાં કેવો દેખાય છે? તેની કક્ષામાં સરસ મજાનો ફરે છે. તેની કક્ષાથી ફરતો નથી, બરોબર. તેની કક્ષાથી વિચલિત થતો નથી, તો પણ તેની કુલ ઉર્જા કેવી છે? ઋણ. ઉર્જા ઋણ છે. એનો મતલબ શું થાય? એના 2 મતલબ થાય, બરોબર છે. એક તો આપણે તેને ઉર્જા આપીએ છીએ ત્યાં ફરવા માટે. એટલે તમે વિચાર કરો કે જે કૃત્રિમ ઉપગ્રહ આપણે અહીંયાથી ટૂંકમાં છોડવામાં આવે છે, ત્યારે તેને સંચાલિત કરવા માટે, તેની સ્પીડ મેન્ટેન રાખવા માટે આપણે સોલાર સેલનો ઉપયોગ કરીએ છીએ. આખી સોલાર પેનલ હોય, બરોબર. તમે ઘણા મૂવીમાં પણ જોયું હશે સોલાર પેનલ. ત્યાં તો સૂર્યના કિરણો આપણે એમ કહી શકાય કે 24 કલાક આવે છે, 365 દિવસ આવે છે, બરોબર છે, અવકાશમાં. તો તેથી ઈ 365 દિવસ સુધી સૂર્યમાંથી ઉર્જા મેળવીને પોતાની ગતિ ચાલુ રાખે છે. હવે પોતાનો જો વેગ, ખાસ સાંભળજો, પોતાનો વેગ એટલો મેન્ટેન ન રાખે અને વેગ વધી ગયો એટલે કે શું વધ્યું? ગતિ ઉર્જા વધી. ગતિ ઉર્જા વધે. સાંભળજો, આ આપણી પૃથ્વી છે, આ શું છે? આ ઉપગ્રહ છે. હવે ઉપગ્રહ પોતાની ગતિ પ્રમાણે ચાલે છે. ક્યાંથી ઉર્જા મેળવીને? સૂર્યપ્રકાશની ઉર્જાથી. હવે એ ઉર્જા ન મેળવે તો ધીમે ધીમે તેની ગતિમાં વધારો થતો જાય. ગતિમાં વધારો થાય એટલે તે શું કરે? તો કે પૃથ્વીથી દૂર જવાનો પ્રયત્ન કરે અને એની ઝડપ એટલી વધી જાય કે તે પૃથ્વીથી અનંત અંતરે જતું રહે. એનો મતલબ ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે તો એનો મતલબ એમ થાય કે જે ઉપગ્રહ છે તે અનંત અંતરે જતો રહ્યો. એના લીધે તેની ગતિ ઉર્જા ન વધે તે માટે થઈને તેની ઉર્જા, તેને આપણે ઉર્જા આપવી પડે અને એટલે તે ઉર્જા માઇનસમાં લખાય છે. કદાચ જો આ માઇનસની જગ્યાએ આટલી જ આમાં ઉમેરી દઈએ, જી એમઈ
RE+H આટલી એની ગતિ ઉર્જામાં વધારો કરીએ તો ટોટલ ઉર્જા 0 થઈ જાય. 0 થઈ જાય એટલે કે અત્યારે જે સ્પીડથી ફરે છે તેના કરતા 2 ગણી સ્પીડથી ફરવા માંડે. 2 ગણી સ્પીડથી ઉપગ્રહ ફરવા માંડે તો તે અનંત અંતરે જતો રહે. બરોબર છે? તેથી ટોટલ ઉર્જા શૂન્ય હોવી જોઈએ નહીં. આપણી થિયરીનું પણ આ પ્રાયોગિક રીતે પાલન થાય છે. બરોબર છે? ચાલો તો શું કહે છે? આમ વર્તુળાકાર કક્ષામાંના ઉપગ્રહની કુલ ઉર્જા ઋણ છે, કારણ કે ધન ગતિ ઉર્જા કરતા ઋણ સ્થિતિ ઉર્જા બમણી છે. ગતિ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા વધારે હતી, તેથી ઋણ મળ્યું. હવે તેના પછીનો પોઈન્ટ, અનંત અંતરે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય છે? શૂન્ય. એટલે ઈ પણ કેવું થઈ જાય? શૂન્ય થઈ ગયું. એનો મતલબ એમ, આમાં મેં આટલો જ સરવાળો કર્યો તો શૂન્ય થયો તો એ ક્યાં હોય? તે ઉપગ્રહ અનંત અંતરે હોય. બરોબર છે? તેથી કુલ ઉર્જા પણ શૂન્ય થાય. રેડી? જ્યારે ઉપગ્રહની કક્ષીય દીર્ઘવૃત્તીય બને છે ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બિંદુએ બદલાય છે. એટલે કે અચળ વેગથી ગતિ ના કરતો હોય કોઈ પણ ઉપગ્રહ. બરોબર છે? જેમ જેમ ટૂંકમાં માની લ્યો કે આ દીર્ઘવૃત્તીય તેની ગતિ થઈ. બરોબર છે? તો અહીંયા ગતિ અલગ હોય, અહીંયા થોડીક અલગ હોય, અહીંયા થોડીક અલગ હોય, અહીંયા થોડીક અલગ હોય, પણ તે અલગ હોય ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. બરોબર? હવે ગતિ ઉર્જા વધશે તો સ્થિતિ ઉર્જા ઘટશે. બંનેનો સરવાળો કેવો હોવો જોઈએ? અચળ રહેવો જોઈએ. એટલે કે ઈ કેવું હોવું જોઈએ? ઈ માઇનસમાં હોવું જોઈએ. બરોબર છે? જ્યાં સુધી ઈ એટલે કે કુલ ઉર્જા માઇનસ હશે ત્યાં સુધી કોઈ પણ ઉપગ્રહ પોતાના ગ્રહની આજુબાજુમાં પરિક્રમણ કરી શકશે. રેડી? તેથી શું કહે છે કે બિંદુએ તેની ઉર્જા બદલાય છે. બરોબર? હવે ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે તો કુલ ઉર્જા ઋણ અને અચળ છે, જે અપેક્ષા મુજબ છે. એટલે કે તે આપણી ધારણા મુજબ જ ચાલે છે. આપણને જે આ સમીકરણ મળ્યું તે પ્રાયોગિક રીતે પણ સાચું છે. હવે જો કુલ ઉર્જા ધન કે શૂન્ય હોય, એટલે જો અત્યારે માઇનસ છે, આ માઇનસ પાસે છે, પછી આમ જાવ તો શૂન્ય આવે, પછી આમ જાવ તો ધન આવે. હવે માઇનસ પાસે છે ત્યાં સુધી ફર્યા રાખશે, પણ જો તે શૂન્ય થઈ ગઈ તો પણ તે અનંત અંતરે વહી જાય, અને ધન થઈ ગયું તો પછી ગોઈતું ના મળે ને. બરોબર? એનો મતલબ કે જો કુલ ઉર્જા ધન હોય કે શૂન્ય હોય તો પદાર્થ અનંત અંતરે હોય છે. તેથી તેમની ઉર્જા ધન કે શૂન્ય ન હોઈ શકે. બરોબર? ન હોવાનું કારણ શું? તો કે અનંત અંતરે હોય. આપણે અનંત અંતરે મોકલવાનો નથી કોઈ પણ ઉપગ્રહને, તેને આપણી આજુબાજુમાં પરિક્રમણ કરાવવાનો છે. એટલે આટલી ઉર્જા એની અંદર હોય. કેટલી? E બરાબર -GeM/2RE+H જેટલી ઉર્જા હોવી જોઈએ. એનો મતલબ જો સાંભળજો આખું અહીંયાથી કઈ રીતનું કેલ્ક્યુલેશન થાય. આપણે કોઈ પણ ઉપગ્રહ છોડ્યો, બરોબર છે? H જેટલી ઊંચાઈએ મારે તેને પરિક્રમણ કરાવવું છે, તો મારે v વેગ આપવો જરૂરી છે, v0 વેગ. બરોબર છે? એટલે આપણે કક્ષીય વેગ એને આપવો પડે. ઈ કક્ષીય વેગ આપવા માટે આને કેટલી ઉર્જાની જરૂર પડશે? તો તે ક્યાંથી ગણી શકાય? આ સમીકરણ ઉપરથી ગણી શકાય. બરોબર છે? તો સમીકરણના આધારે જ આપણે અહીંયાથી જે સેટ કરેલું હોય તે મુજબ તે જ જગ્યાએ ઉપગ્રહને છૂટો મૂકવામાં આવે અને પછી તેને કક્ષીય વેગ આપીને ગતિમાં લઈ આવવાનો આવે, અને એ ગતિ ઉર્જા દ્વારા તેની ટોટલ ઉર્જા મેન્ટેન કરવામાં આવે. બરોબર છે? ઉપગ્રહની અંદર ઓટોમેટિક સિસ્ટમ રાખેલી હોય કે ઉપગ્રહ પાસે આટલી જ ઉર્જા હોવી જોઈએ, આનાથી વધે તો તે ઉર્જાને ઘટાડી શકે અને ઘટે તો ઉર્જાને વધારી શકે, એટલું મેન્ટેન કરી શકે. બરોબર છે? હા, જ્યારે આ વસ્તુ ખરાબ થઈ જાય, બરોબર, ત્યારે તે ઉપગ્રહ અનંત અંતરે જતો રહે, કેમ કે પછી આપણા હાથમાં કંટ્રોલ રહે નહીં, કેમ કે બધું સેન્સરથી થાય છે. બરોબર? બીજી વાત તમને કદાચ ના ખ્યાલ હોય તો આપણે
એક ટૂંકમાં સ્પેસ શટલ આપણે એમ કહી શકાય સ્પેસ સ્ટેશન, બરોબર છે, અવકાશની અંદર ટૂંકમાં નાસાનો એ પ્રોજેક્ટ છે જ્યાં સ્પેસ સ્ટેશન બનાવવાનું છે, બરોબર છે. હવે તે સ્પેસ સ્ટેશનનું કામ ચાલુ પણ થઈ ગયું છે અને કાર્યરત પણ થઈ ગયું. એનો મતલબ શું કે અહીંયાથી ખાસ એક વસ્તુ સમજી લે, અહીંયાથી તમે કોઈ પણ દેશે ઉપગ્રહ મોકલેલા છે, બરોબર છે, તેનું સમયાંતરે મેન્ટેનન્સ તો કરવું જ પડે, નહીતર શું થાય, નહીતર તે મેન્ટેનન્સના લીધે ખરાબ થઈ જાય. એટલે દર વર્ષે, દર 2 વર્ષે, દર 5 વર્ષે, બરોબર છે, ત્યાં આપણે મેન્ટેનન્સ માટે કોઈ ને કોઈ રીતે ત્યાં પહોંચવું પડે. હવે અત્યાર સુધી તો એવું છે આપણી પાસે કે આપણે રોબોટિક્સ થ્રુ ત્યાં પહોંચીએ છીએ, બરોબર છે, પણ માણસો પણ અમુક ટાઈમે જાય છે ત્યાં જઈને પછી મેન્ટેનન્સ પણ કરે છે, બરોબર છે. તો આના માટે એક સ્ટેશન બનાવવામાં આવ્યું જેને સ્પેસ સ્ટેશન કહેવાય. માની લ્યો કે અહીંયાથી આપણું કોઈ પણ એક ટૂંકમાં સ્પેસ શટલ છે તે સ્પેસ સ્ટેશને ગયું અને ત્યાંથી ફરી આપણો જે ઉપગ્રહ જ્યાં હોય તે જગ્યાએ જઈને મેન્ટેનન્સ કરી નાખે, બરોબર, અને ફરી પાછું સ્પેસ સ્ટેશને આવીને ફરી પાછા પોતાના દેશ પરત આવી જાય, બરોબર છે. તો આપણા એકય ઉપગ્રહ પણ ખરાબ થઈ જાય તો આપણે ચેન્જ કરી શકીએ છીએ, બરોબર. આના માટે આ સુવિધા ટૂંકમાં કરવામાં આવેલી. પણ આપણો મેઇન પ્રશ્ન શું હતો કે ઉપગ્રહને કઈ રીતે ગતિમાં લઈ આવી શકાય અને કેટલી ઉર્જા મેન્ટેન કરી શકાય અને ઉર્જાનું સમીકરણ. હવે પછીનો તેનો જે કાંઈ પ્રશ્ન છે બહુ મસ્ત છે, આપણે આગળના પ્રશ્નમાં ડિસ્કસ કર્યું તેના આધારે જવાબ આપવાનો છે, બરોબર છે. શું કે છે કે ઉપગ્રહની બંધન ઉર્જા એટલે શું, બરોબર છે, અને તેનું સમીકરણ લખો. હવે હું તમને એક વસ્તુ ખાલી કહું છું, બરોબર છે, કે આપણે તમે જનરલી જુઓ તો સેન્ટરમાં કોઈ પણ ટૂંકમાં આપણે કણ છે તો કણના સેન્ટરમાં કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તેની આજુબાજુમાં પરમાણુની આજુબાજુમાં કોણ ગતિ કરતું હોય છે? ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય છે. આ એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ટૂંકમાં સમજી શકીએ, બરોબર. આ કેવી રચના થઈ? આ આપણી પૃથ્વી છે, આ ઉપગ્રહ છે જે પરિક્રમણ કરે છે. હવે મારે આ જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનને આ કક્ષામાંથી દૂર કરવો છે, બરોબર. તો એનો મતલબ શું? આની પાસે જેટલી ઉર્જા છે, બરોબર છે, તેના કરતા મારે એને ઉર્જા આપવી પડે. એટલે આ ઉર્જા મેળવીને પોતાની કક્ષામાંથી આગળની કક્ષામાં જતો રહેશે. આ ઇલેક્ટ્રોન છે. તો સેમ તે જ રીતે આપણો કોઈ ઉપગ્રહ છે, આ ઉપગ્રહ છે, બરોબર છે, એની બંધન ઉર્જા એટલે શું? આ ઉપગ્રહને મારે આ કક્ષામાંથી દૂર કરવો છે તો મારે કેટલી ઉર્જા આપવી પડે? તો કે એની જેટલી ઉર્જા છે અત્યારે, બરોબર છે, તેના કરતા 2 ગણી ઉર્જા મારે આપવી પડે. તો તેની અત્યારે હાલની ઉર્જા કેટલી હતી તે હમણાં જ આપણે સમીકરણમાં તાર્યું. એટલે કે ઉપગ્રહને તેની ભ્રમણ કક્ષામાંથી હંમેશા માટે અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઉર્જાને ઉપગ્રહની બંધન ઉર્જા કહે છે. તો ઉપગ્રહ અત્યારે પોતાની ઉર્જા લઈને પરિક્રમણ કરતો હતો, તે ઉર્જાનું સમીકરણ શું હતું? E બરાબર -gmem/2 હતું. હવે મારે તેને અનંત અંતરે મોકલવો છે તો મારે શું કરવાનું? એ માઇનસ ઉર્જા છે, મારે એને 0 લઈ આવી છે, બરોબર છે. તો એટલી જ ઉર્જા હું એમાં એડ કરું. એટલે કે ઉપગ્રહની કુલ ઉર્જા બરાબર -gmem/2r. RE+H ની જગ્યાએ સ્મોલ r લખી નાખ્યો છે શોર્ટમાં, બરોબર. હવે એને અનંત અંતરે કુલ ઉર્જા કેવી હોય? 0 હોય, બરોબર છે. તો ઉપગ્રહને અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઓછામાં ઓછી ઉર્જા કેટલી? મારે ઈને 0 કરવું છે આટલું, gmem/2r. તો મારે એટલું જ પાછું ઉમેરવું પડે, જેટલું આ છે એટલું જ ઉમેરવું પડે, પ્લસ કરવું પડે. એટલે એટલી ઉર્જા મારે આપવી પડે, બરોબર છે. એટલે શું થશે? આ પ્લસ ને આ માઇનસ કેન્સલ થઈ ગયા. E બરાબર 0. E બરાબર 0 એટલે કે તમારો ઉપગ્રહ જે છે તે પોતાની કક્ષામાંથી હવે અનંત અંતરે જતો રહ્યો,
બરોબર છે? એટલે આને કહેવાય બંધન ઉર્જા. જ્યાં બાંધેલો હતો, જે ઉર્જાના લીધે તે બંધાયેલો હતો, તેનાથી વધારે ઉર્જા આપવી પડી. કેટલી આપવી પડી? તો કે Gmem/2r જેટલી ઉર્જા આપવી પડી. તો આ ઉર્જાને બંધન ઉર્જા કહેવામાં આવે છે. બરોબર? તો આ ઉર્જાને ઉપગ્રહની બંધન ઉર્જા કહે છે. અને ઉપગ્રહની બંધન ઉર્જા બરાબર Gmem/2r, જ્યાં r બરાબર શું છે? Re+H. જો ખાસ સાંભળજો, આમાં પ્રશ્ન ફેરવીને પૂછાય તો કઈ રીતે પૂછાય? તો કે ઉપગ્રહની બંધન ઉર્જા કેટલી થાય? તો કે Gmem/2r. અને ઉપગ્રહની કુલ ઉર્જા કેટલી થાય? Gmem/2r. પણ એમાં ખાલી ફેર કેટલો? એક જ નિશાનીનો. બરોબર છે? જો અહીંયા માઇનસ હોય તો આને કહેવાય કુલ ઉર્જા, અને જો પ્લસ હોય તો કહેવાય બંધન ઉર્જા. બરોબર છે? શું કામ એવું? એ આ પ્રશ્ન જાણીને પણ આપણને ખ્યાલ આવી ગયો. બરોબર છે? હવે આપણે આને અનુસરતો આપણો જે છેલ્લો દાખલો છે ઉદાહરણનો, તે 8મો દાખલો કરવાનો છે. બરોબર છે? અને 8મો દાખલો થાય પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છેલ્લો ટોપિક છે ભૂસ્તરીય ઉપગ્રહ, બરોબર છે, તેના વિશેની ચર્ચા કરવાની છે, તેના પ્રશ્નો જોવાના છે. એટલે આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ જશે. બરોબર? તો હવે આપણે જોઈએ ઉદાહરણ 8. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે ઉપગ્રહની ઉર્જા હતી, બરોબર છે, કુલ ઉર્જા અને બંધન ઉર્જા, તેને અનુલક્ષીને ઉદાહરણ 8 જોવાનો છે. રેડી? તો શું કહે છે ઉદાહરણ 8 આપણને? કે એક 400 કિલોગ્રામનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ, એટલે કે એક 400 કિલોગ્રામ એટલે સ્મોલ m બરાબર તમને 400 કિલોગ્રામ આપી દીધું છે. વિગતમાં લખીએ તો પૃથ્વીની આસપાસ 2r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. એટલે કે પૃથ્વીથી તે જે ઉપગ્રહ છે તેની હાઈટ કેટલી હાઈટે છે? તો કે આ r અને આ h, એ h પણ કેટલું છે? r જેટલું જ છે. એટલે ટોટલ અંતર કેટલું છે? 2r જેટલું છે. ટોટલ ત્રિજ્યા 2r. ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેને બદલીને, હવે સાંભળજો, પેલા 2r જેટલી એની કક્ષા હતી. હવે આ કક્ષા બદલીને હવે ત્રિજ્યા કરવામાં આવી 4r. એટલે કે ઉપગ્રહની ત્રિજ્યા ચેન્જ કરી. કેટલી બદલાવી? 2r માંથી 4r કરી. લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? આ ઉપગ્રહ અહીંયા છે, મારે તેને અહીંયા લઈ જવો છે, તો મારે કેટલી ઉર્જા આપવી પડે? બરોબર? અને તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય તે મારે જણાવવાનું છે. તો સૌથી પહેલા આપેલી વિગત મુજબ m બરાબર 400 કિલોગ્રામ આપેલું છે. શરૂઆતની તેની ઉર્જા, એટલે કે જે ઉપગ્રહ છે તેની શરૂઆતની ઉર્જા કેટલી? તો કે EI G માઇનસ ભૂલતા નહીં, Gmem/2r. પણ r બરાબર કેટલા છે? પહેલી વાર 2r, એટલે જો અહીંયા મૂકી દીધા 2r. બરોબર? 2 2 4, એટલે કે આ પ્રારંભિક ઉર્જા થઈ. બરોબર? અને ફાઇનલ એટલે આપણે ક્યાં સુધી લઈ જવાની છે? તો EF ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Gmem/2. હવે r ની જગ્યાએ શું મૂકશો? r ની જગ્યાએ ક્યાં લઈ જવાની છે? 4r સુધી, એટલે કે 4r. બરોબર છે? એટલે 4 દુને 8 થશે. એટલે આપણને અહીંયા શું મળ્યું? તો કે EF અને EI મળ્યું. એટલે કે પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા. હવે મારે ઉર્જાનો ફેરફાર કરવાનો છે કે મારે કેટલી ઉર્જા ફેરફાર કરવી? તો ડેલ્ટા E. અંતિમ ઉર્જામાંથી પ્રારંભિક ઉર્જાને બાદ કરી નાખો. તો એની અંદર આપણી અંતિમ ઉર્જા કેટલી હતી? માઇનસ Gmem/8r. બરોબર?
એમાંથી શું બાદ કરવાનું? પ્રારંભિક ઉર્જા. તો પ્રારંભિક ઉર્જા કેટલી થઈ આપણે શરૂઆતની ઉર્જા? તો કે -GMEM છેદમાં 4RE. બરોબર છે? હવે એમાંથી આપણે બાદ કરી નાખીએ ને, રેડી? તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એટલે કે 4 વાળું આગળ આવી ગયું, પ્લસ થઈ ગયું, અને 8 વાળું માઇનસ છે એટલે તે પાછળ લખ્યું. બંનેમાં જે કોમન છે તે કાઢી નાખો તો આપણને આવું મળશે કૌંસમાં 1/4 માઇનસ 1/8. બરોબર છે? આનો તમે લસા લઈને ગણતરી કરશો તો જવાબ આવશે 1/8. આવો જવાબ આવશે. બરોબર છે? અને કોમન કાઢ્યું હતું તે કોમન આ રહ્યું. રેડી? તો આપણે તે કોમન મૂકી દઈએ અને 1/8 વધારાનું વધ્યું એટલે ડેલ્ટા ઈ બરાબર કેટલું મળ્યું આપણને? તો કે GMEM છેદમાં 8RE. બરોબર છે? ચાલો હવે આપણને જે વિગત આપેલી છે, જે વસ્તુ આપેલી છે તેની કિંમત આપણે મૂકવાની છે, કેમ કે આપણને કિંમત તો આપેલી જ છે. બરોબર છે? જો Gની કિંમત તમારે ડાયરેક્ટ ના મૂકવી હોય એટલે કે GMEM છેદમાં 8 તો છે જ અને RE આટલું આપેલું છે. એમાંથી આની જગ્યાએ હવે હું એક વાત કરું, અહીંયા સ્ક્વેર કરી નાખું તો મારે RE ઉમેરવા પડે. હવે આટલા બરાબર હું શું મૂકી શકું? તો કે સ્મોલ g ગુરુત્વ પ્રયોગ મૂકી શકું. તે ગુરુત્વ પ્રયોગનું સમીકરણ થઈ ગયું. બરોબર છે? તો આની જગ્યાએ ગુરુત્વ પ્રયોગ g મૂકું તો GMRE છેદમાં 8. રેડી? તો આપણું સમીકરણ શું મળ્યું? ગુરુત્વ પ્રયોગ GMRE છેદમાં 8. G એટલે કેટલા? તો કે 9.8. બરોબર છે? એમ આપણને કેટલા કિલોગ્રામનો ટૂંકમાં સેટેલાઇટ આપેલો છે, ઉપગ્રહ આપેલો છે? તો કે 400 કિલોગ્રામનો આપેલો છે. બરોબર છે? એટલે 400. ત્રિજ્યા કેટલી પૃથ્વીની? તો કે 6.37 × 10⁶ મીટર છેદમાં 8. બરોબર છે? હવે હું આની ગણતરી કરું, બરોબર, જેટલું છે એટલું, તો મને ડેલ્ટા ઈ બરાબર કેટલું મળે? 3.124 × 10⁹ જૂલ જેટલું. રેડી? એનો મતલબ એમ કે મારે આટલો ફેરફાર કરવો પડશે. એટલે કે ગતિ ઉર્જામાં ઘટાડો ડેલ્ટા ઈ બરાબર -3.124 × 9 જૂલને ડેલ્ટા કે વડે દર્શાવતા આટલો ફેરફાર કરવો પડે. બરોબર છે? ખાસ સાંભળજો. આ તો આપણો પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો કે કેટલો મારે ફેરફાર કરવો પડે? તો કે કુલ ઉર્જામાં મારે આટલો ફેરફાર કરવો પડે. એટલે હું એને ગતિ ઉર્જાના સંદર્ભમાં લઉં. ખાસ સાંભળજો. કેના સંદર્ભમાં લઉં? ગતિ ઉર્જાના સંદર્ભમાં લઉં. બરોબર છે? તો ડેલ્ટા ઈ બરાબર -3.124 × 10⁹ થાય. એટલે એટલું થયું ગતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા એના કરતા કેટલા ગણી છે? આપણે હમણાં જ વાત થઈ હતી. બરોબર છે? કે ગતિ ઉર્જા ધન છે, સ્થિતિ ઉર્જા ઋણ છે, પણ 2 ગણી છે. એટલે કે જે કાંઈ ગતિ ઉર્જા છે, બરોબર છે, તે ધન છે, પણ 2 ગણી છે. બરોબર? એટલે કે ડેલ્ટા યુ બરાબર -2 ડેલ્ટા ઈ. રેડી? ચાલો -2 ના -2 એમ ડેલ્ટા ઈ આપણને કેટલું મળ્યું? તો કે 3.124 અથવા તો 125 × 10⁹. એટલે કે ડેલ્ટા યુ બરાબર કેટલા મળ્યા? -6.25 × 10⁹ જૂલ. આટલી ઉર્જા, આટલી સ્થિતિ ઉર્જા, બરોબર છે, માં ચેન્જીસ કરવો પડે. રેડી? -6.25 × 10⁹. તો જે આપેલ ઉપગ્રહ હતો, બરોબર, તે ઉપગ્રહ 2 એટલે કે 2RE ની જગ્યાએ કઈ જગ્યાએ હવે સ્થિર થશે? 4RE ની જગ્યાએ સ્થિર થશે. રેડી? ચાલો. તો આવા જ પ્રશ્ન ટૂંકમાં આપણે પ્રેક્ટિકલી પણ હોય છે. બરોબર છે? કે પ્રાયોગિક રીતે પણ આપણે ઉપગ્રહ છોડ્યો છે
હવે તે ઉપગ્રહને મારે તે કક્ષામાં ઉભો નથી રાખવો, બરોબર, તેનાથી દૂરની કક્ષામાં ઉભો રાખવો છે પૃથ્વીની. તો મારે કઈ રીતે ઉર્જાનો ચેન્જીસ કરવો? મારે અહીંયા જઈને તો કઈ ધક્કો નથી મરાતો, બરોબર, કે અહીંયા જઈને તો કઈ એમાં સ્ટેરિંગ તો ન હોય કે એની માથે હું બેસીને એને ખેંચીને લઈ જાઉં, ગાડી આપણે જેમ હકાલીએ તેમ લીવર મારીને, બરોબર છે. એની જગ્યાએ આપણે અહીંયાથી જ ડાયરેક્ટ ઓપરેટ કરી શકીએ. અહીંયાથી તમે ડેટા એન્ટ્રી કરો કે મારે 2RE ની જગ્યાએ 4RE જેટલું જવું છે, ખાલી એટલું ડિસ્ટન્સ નાખી દો કે આ ડિસ્ટન્સે જવું જોઈએ, તો આ બધી ઓટોમેટિક કેલ્ક્યુલેશન થઈને તેને કમાન્ડ મળી જાય ઉપગ્રહને, અને તે ઉપગ્રહ પોતાની જગ્યાએથી જ ટૂંકમાં ઓટોમેટિક ઓપરેટ થઈને કઈ જગ્યાએ જતો રહે? તો કે 4RE ની જગ્યાએ જતો રહે. હવે આના ઉપરથી એક બીજી ખાસ વાત, અત્યારે બહુ આપણે એમ કહીએ કે ભારતની અંદર થોડુંક એનું નવું વર્ચસ્વ પણ છે, બરોબર, કે ઇલેક્ટ્રિક કાર. જો ખાસ સાંભળજો આવી વસ્તુ, એની યારે કઈ રીતે જોઈન્ટ થાય છે તે સમજાવું છું. ઇલેક્ટ્રિક કારની આપણે વાત કરીએ, બરોબર, તો અત્યારે વર્લ્ડની નંબર 1 ઇલેક્ટ્રિક કાર જે છે, બરોબર, તે કંપનીનું નામ છે ટેસ્લા. નિકોલા ટેસ્લા સાયન્ટિસ્ટના નામ ઉપરથી તેનું નામ રાખેલું છે, બરોબર છે. અને માર્ક નામનો જે ટૂંકમાં CEO છે એનો, જેનો આપણે એમ કહી શકાય માલિક પણ એક પ્રકારનો કહી શકાય, બરોબર. તો તમને ખ્યાલ નહીં હોય, ટેસ્લા કંપની અત્યારે પોતાની જે ઇલેક્ટ્રિક કાર છે એ બધી ઇલેક્ટ્રિક કાર જ બનાવે છે, બરોબર છે. અને એ પણ કેવી? ડ્રાઈવર લેસ, ડ્રાઈવર ના હોય, અહીંયાથી તમારે કમાન્ડ આપવાનો, બરોબર છે. અહીંયાથી તે પોતાનો રસ્તો ખુદ ડિસાઈડ કરી શકે, રેડી, એ રીતના ટૂંકમાં વસ્તુ. તો હવે તમને એમ લાગશે કે તે આ પ્રોજેક્ટ આ વસ્તુનો ઉપયોગ કરે છે, તો કે ના, આ હકીકત નથી. ઉલટાનું માર્કેજ, બરોબર, જે ટેસ્લાનો CEO છે તેને જ નાસાને આ આખું ટૂંકમાં સંશોધન આપેલું છે કે આપણે ઉપગ્રહને અહીંયાથી પૃથ્વીથી બારે તમારે અહીંયા જઈને તમારે હરખું કરવું હોય તો એવું શું કામ કરવું? એની જગ્યાએ રિમોટ સિસ્ટમ વસાવી, અહીંયાથી કમાન્ડ આપવાનો, ઓટો પાયલટ ને આ બધી એટલે બધી સિસ્ટમ ટેસ્લાએ ટૂંકમાં પ્રોવાઈડ કરેલી છે અને સંશોધિત આગળ વધારેલું છે, બરોબર. હું એમ નથી કહેતો કે પાયાનું ટૂંકમાં જે સંશોધન છે તે ટેસ્લાએ કર્યું, ના, પાયાનું તો નથી કરેલું, એ તો અલગ અલગ સાયન્ટિસ્ટ છે, પણ તેને અપગ્રેડ ટેસ્લા કંપનીએ કરેલું છે. અને હાલમાં જ ટૂંકમાં આપણે એમ કહી શકાય કે નાસા જે કાંઈ અહીંયાથી મોકલે છે ઉપગ્રહો પોતાના, તે ઓપરેટ કોના સંસાધન કરે છે? ટેસ્લા કંપની જ બનાવે છે તેના સોફ્ટવેર ને એ બધું, બરોબર છે, કે જે અહીંયાથી આપણે ત્યાં ઉપગ્રહ ઉપર પણ ઓપરેટ કરી શકાય. રેડી? આ તમારી જાણકારી માટે હતો. હવે પછીનો જે પ્રશ્ન છે તેમાં પેલા ત્રિજ્યા કેટલી લેવાની છે? RE જેટલી, અને ક્યાં સુધી મોકલવાનો છે? 3RE જેટલે મોકલવાનો છે. અને ત્યારે તમારે શું શોધવાનું છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. રેડી? અને ગતિ ઉર્જાનો ફેરફાર પણ તમને અહીંયા આપેલો જ છે. ઓકે, તો આવી રીતે આપણે ટૂંકમાં જે ઉદાહરણના દાખલા છે ત્યાં કમ્પ્લીટ થાય છે. હવે આના પછી કોઈ ઉદાહરણના દાખલા નથી, અને થિયરીમાં આપણે એક પોઈન્ટ હજી બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.